अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्। बिन बुलाए आएंगे शाम रहना पाएंगे, तेरी पीड़ा तेरे दुख शाम सहना पाएंगे। श्री रामचंद्र शरणं प्रपद्ये, श्री रामदूतं शरणं प्रपद्ये, श्री वात्सल्य। કેમ છો બધા? મજામાં? મજામાં. મને એક આજે તમને બધાને એક સવાલ પૂછવાનું મન થાય કે આપણે બધા જન્મથી હિન્દુ છે, અને જ્યારે જન્મથી હિન્દુ હોઈએ એટલે બા દાદા બધા પાસેથી જે અઠવાડિયાના સપ્તાહના જુદા જુદા વાર છે એનું મહાત્મ્ય જાણતા હોય, બરાબર? તો તમને ખબર છે કે શ્રી હનુમાનજી મહારાજની આપણે ઉપાસના આરાધના કયા વારે કરતા હોય? કોઈ મને કહેશે? મંગળવાર પછી શનિવાર. શનિવાર. જગ પ્રસિદ્ધ આ ઇતિહાસ છે, આ કથા છે, આપણી માન્યતા છે. મંગળવારે કેમ? તો કે મંગળ ભવન, મંગળ મૂર્તિ, બરાબર? એટલે મંગળવાર છે, મંગળકારી છે પ્રભુ. અને શનિવાર એ જે શનિ સાથેની જે આખી કથા છે એની સાથે જોડાયેલો છે. પણ તમને સૌથી યુનિક વસ્તુ ખબર છે? આખા સંસારમાં, આખા ત્રિલોકમાં, આખા 14 ભુવનમાં માત્ર આજે આપણે જે ગુરુજીએ કહ્યું કે જે સિદ્ધ ભૂમિ પર આપણે બેઠા છે, જ્યાં હનુમાનજીના દર્શન કરી રહ્યા છે, ત્યાં એમની ઉપાસના, એમની અર્ચનાનો મહત્વનો દિવસ કયો છે ખબર? રવિવાર. વડોદરાની અંદર જ્યારે આપણે વિરાજમાન હોય ત્યારે બૃહન તત્વની ઉપાસના એ રવિવારે કરવાની છે. અને એવું હું નથી કહેતો, એવું ગુરુજી પણ નથી કહેતા, એવું કોણ કહે છે? તો તમે આ ચિત્રજીમાં જોઈ શકો છો, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ. તો આ આખું રહસ્ય કેમ રવિવારે અહીંયા હરિણી હનુમાનજીની ઉપાસના વીરભદ્ર મહારાજની, અને કેમ આજે રવિવારે જ આપણે ભેગા થયા એના વિશે સંક્ષિપ્તમાં તમારી જોડે થોડી ચર્ચા કરું. આપણું પરમ સૌભાગ્ય કે આપણે જ્યારે જીવી રહ્યા છે ત્યારે જીવતા જીવ આપણે અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ જોયું, એની પ્રાણ પ્રતિષ્ઠા જોઈ અને એનો ધ્વજારોહણ સમારંભ પણ જોયો આપણા આચરણચક્ષુઓથી. તો આ જે ભગવાન શ્રી રામચંદ્રજીનું જન્મભૂમિનું મંદિરનું નિર્માણ થયું એની પાછળ આપણે જાણીએ છીએ કે કેટલો લાંબો ઇતિહાસ છે. અને ભારત જે એક લોકશાહી દેશ છે, આપણો ડેમોક્રેસી વાળો દેશ છે, ત્યારે કોર્ટની અંદર આપણે કેસ લડવા જવું પડે કે ભાઈ આ અમારા ભગવાનની જન્મભૂમિ છે. કોર્ટે એવું કહ્યું કે અમને પુરાવો જોઈશે, પુરાવો લાવો કે શ્રી રામનો જન્મ આ જ જગ્યા પર કેવી રીતે થયો. એટલે સુપ્રીમ કોર્ટમાં જ્યારે આટલા વર્ષો આ કેસ ચાલ્યો ત્યારે આપણે બહુ ગર્વની વાત કહેવાય કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ સુપ્રીમ કોર્ટની આગળ એક પુરાવો મૂક્યો, અને એ પુરાવો પણ કેવો? સ્કંદ પુરાણ. હવે આપણે જ્યારે આ બધી વાતો કરતા હોઈએ કે સ્કંદ પુરાણ, રામાયણ, મહાભારત, તો આપણે ત્યાં તો એવું રામાયણ કોટી અપાર, જેટલી માં એટલી રામાયણ. કારણ કે દરેક માં એના દીકરાને પોતે જે સમજી હોય એ રામાયણમાં કઈ પ્રભુ કૃપાથી નવું મેળવીને કહી દે. કોર્ટમાં આવી રામાયણો કે આવા સ્કંદ પુરાણ ચાલે ને, એને તો પ્રકાશિત થઈ રહ્યા. તો આઝાદી પૂર્વે જ્યારે અંગ્રેજોનું શાસન આપણે ત્યાં હતું ત્યારે જે એજ્યુકેશન પોલિસીનું નિર્માણ થયું ને પછી તૈયારીઓ થઈ કે આપણી પાસે આપણા ભારતીય પ્રાચીન ગ્રંથોની સંશુદ્ધ આવૃત્તિ હોવી જોઈએ. આવું અલગ અલગ આવૃત્તિ ચાલે છે, અને એ જે નક્કી થશે એના આધારે જ એ ગ્રંથને માન્યતા આપવામાં આવશે. તો આપણું એટલું સૌભાગ્ય કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના નેતૃત્વની અંદર તમે બધા પેલું મહાકાળીનું શોષણ કામ કરતા હશો ને, ત્યાં બાજુમાં મહાકાળીનું શોષણ આવે એ પહેલા MS યુનિવર્સિટીનો પ્રાચ્ય વિદ્યા મંદિર વિભાગ છે, ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ MS યુનિવર્સિટી. ત્યાં આગળ ભારતના તમામ સંસ્કૃતના વિદ્વાનોને બોલાવવામાં આવ્યા અને વાલ્મીકી રામાયણ અને સ્કંદ પુરાણની સંશુદ્ધ આવૃત્તિ, ક્રિટિકલ ટેક્સ્ટ તૈયાર કરવામાં આવી. અને એ જ્યારે તૈયાર થઈ ત્યારે ભારત સરકારે એવું કહ્યું કે આનાથી સાચી આવૃત્તિ રામાયણ અને સ્કંદ પુરાણની વિશ્વમાં હશે નથી.
એટલે જો સ્કંદ પુરાણ વિશે અને રામાયણ વિશે કોઈએ પણ વાત કરવી હોય તો પુરાવા તરીકે તમારે આ જ પ્રતનો ઉપયોગ કરવો પડશે. આપણું એટલું સૌભાગ્ય છે કે ગુરુજી આજે પ્રતના થોડા અંશો પણ આપણા માટે લઈને આવ્યા છે, જે આપણે અહીંયાથી જોવાના છે. એ પ્રતની અંદર અયોધ્યા મહાત્મ્યની અંદર રામ જન્મભૂમિની જમીનનો આખો નિર્દેશ છે. એ અયોધ્યામાં એક્ઝેક્ટ કઈ જગ્યા પર આવેલું હતું અને એ પુરાવાના આધારે રામ મંદિર બન્યું. એમાં વડોદરાનું સૌથી મોટું યોગદાન. અને એ જ સ્કંદ પુરાણમાં અયોધ્યા મહાત્મ્ય શરૂ થાય એ પહેલા રામજીના ગુરુ એવા વિશ્વામિત્ર મહાત્મ્ય ખંડ છે. અને એ વિશ્વામિત્ર મહાત્મ્ય ખંડની અંદર જે સૌથી પ્રાચીન, સૌથી આદિ અને સૌથી મહત્વનું તીર્થ છે એ છે હરણીના ગીરભંજન હનુમાનજી. ને આપણું કેટલું પરમ સૌભાગ્ય કે એ મંદિરના પરિસરમાં આજે હનુમાનજી મહારાજે આપણને અહીંયા એમનું મહત્વ જાણવા બોલાવ્યા છે. તો એ સ્કંદ પુરાણની અંદર શું કથા છે? તો કથા મિત્રો એવી છે કે ભગવાન શ્રી રામ જે છે એ અયોધ્યામાં તો લંકામાં તો રાવણનો વિધ્વંસ કર્યો. આપણે જાણીએ છીએ વિભીષણને ઉગાડ્યો, પણ એમનું કાર્ય હજુ પૂરું નથી થયું. દંડકારણ્યની અંદર ભગવાન શ્રી રામે પ્રતિજ્ઞા લીધી હતી કે આ સમગ્ર સૃષ્ટિને હું રાક્ષસ વિહોણી કરીશ. રાક્ષસનો અર્થ વિશેષ જાતિ નથી. જે મનુષ્યને, જે ભક્તોને હેરાન કરે, પીડે, પીડા, એ એટલે રાક્ષસ. એવા રાક્ષસોનો નાશ કરીશ. હવે આપણે જાણીએ છીએ ભરતને ભગવાને વચન આપ્યું હતું કે વહેલું પહોંચવાનું છે, 14 વર્ષ ક્યારે પૂરા થાય ખબર નહીં. પુષ્પકમાં બેસી અને ભગવાન લંકાથી આખી વાનર સેના સહિત માં સીતા સહિત જ્યારે જઈ રહ્યા હતા પાછા અયોધ્યા, ત્યારે ભગવાને બધાને વનવાસ દરમિયાન વચન આપ્યું કે પાછો જઈશ તો બધાને મળતો જ. એટલે એ ક્રિયામાં વિશ્વામિત્ર મુનિ પણ પધારે છે. પવનદુર્ગ નામનું સ્થળ છે, ત્યાં ભગવાન ઉતરે છે. પવનદુર્ગ એટલે આજનું પાવાગઢ. તો આ વિસ્તારમાં પ્રભુનું આગમન. અને એ સમયે આ જે નગરી છે, આ નગરીની અંદર, આ નગરીની રાજધાની હરણી અને ત્યાંનો રાક્ષસ એ હિરણાક્ષ, જે અહીંયાના ઋષિમુનિઓને, અહીંયાના સંતોને ખૂબ પીડા આપતો અને એમનું જીવન નર્ક સમાન બનાવી દીધું. એટલે ભગવાને તો હવે પ્રતિજ્ઞા લીધેલી. પણ પછી શું થયું? રાવણના વધ પછી પ્રભુએ એમનું જે ધનુષ છે, એમના જે બાણ છે એ નીચે મૂકી દીધું કે હવે મારું કામ તો થશે, હું સ્વયં નહીં કરું. એટલે પ્રભુની આ પણ દુવિધા. જ્યારે પ્રભુનું અહીંયા આગમન થયું ત્યારે આ સમા વિસ્તારના લોકો, જ્યાં સૌ સંતોનો સમાગમ થતો હતો, એ સર્વે ભેગા મળી અને પ્રભુ પાસે. અને પ્રારંભે તો એ લોકો પણ અહીંયા હિરણાક્ષની સેના જોડે યુદ્ધ કરેલું, પણ એ લોકો એમાં પરાજય થતા હતા, એમનો પરાભવ થતો હતો. આ બધા લોકો ભેગા મળી દિન દુખ્યા થઈ ને પ્રભુ પાસે પહોંચ્યા અને પ્રભુને વિનંતી કરી, અમને આ કષ્ટમાંથી દૂર કરવા, ભીડમાંથી અમને દૂર કરો. ત્યારે ભગવાને કહ્યું કે હનુમાન, આ કાર્ય કરવા આપ સિદ્ધાવો. અને પછીની જે આખી કથા છે એ તો ગુરુજીને કેદારના મુખેથી તમે સાંભળો ને તો જ એનું વિશેષ મહત્વ આપણને સમજાય. એટલે હું અહીંયા મારી વાતને અટકાવું છું, પણ આ આખી કથા છે. અને આ કથા પછી કોને કહેવામાં આવી રહી છે? તો આજે જેમ તમે લોકો આ ભૂમિ પર આવ્યા છો ને, એક સમયે એક દ્વાપરમાં એવી જ રીતે પાંડવો આ ભૂમિ પર આવ્યા. એટલે રામજી તો આવ્યા સમગ્ર સેના સહિત, સીતામાં સહિત, લક્ષ્મણ સહિત, પુષ્પક વિમાનમાં. પણ રામજી પછી કોણ આવ્યું? તો 5 પાંડવો, દ્રૌપદી અને ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણ સ્વયં. અને આજે જેમ ગુરુજી આપણને કથા કહેવાની, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ આ 5 પાંડવોને આ સ્થળની સંપૂર્ણ કથા પોતાના શ્રીમુખમાંથી કરી. ભાગવતની અંદર ભગવાનનો જ્યારે જન્મ થવાનો છે ત્યારે એની સ્તુતિ કરવામાં આવી છે. સ્તુતિમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે સાક્ષાત સત્ય સ્વરૂપ છો. એવા સત્ય સ્વરૂપ શ્રી કૃષ્ણએ એમના મુખારવિંદમાંથી જે સત્ય વચન કયા એ આજે આપણે ફરી સાંભળવાનું છે. તો એ કથા જે આખી છે શ્રી કૃષ્ણએ આપણને કહી, અને શ્રી કૃષ્ણએ જે આપણને કથા કહી એ સ્કંદ પુરાણના વિશ્વામિત્ર મહાત્મ્ય છે. ત્યાર પછી લોક પરંપરામાં તો આપણા મંદિરની એટલી બધી કથાઓ છે જેની કોઈ વાત નથી. એમાંથી એક વાત કહું તો વડોદરાની બહુ મોટી વિશેષતા છે. વડોદરામાં 52 ગીરની પૂજા થાય છે. તમે બધા તો ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સ છો, તો હવે તમને આ પઝલ આપું છું. ત્યાં 52 ગીર પણ છે, શોધજો વડોદરા. પણ એમાંથી જે સૌથી શ્રેષ્ઠ છે અને 52 ગીરોનો સ્વામી છે
એ સાક્ષાત અગ્નિના વીરભંજન હનુમાનજી મહારાજ. આ હનુમાનજી મહારાજની જે અહીંયા સ્વરૂપ બિરાજમાન છે એની એક નાની વિશેષતા કહીને મારી વાણીને ત્યાં માંગુ છું. શું વિશેષતા છે? વિશેષતા એ છે કે આપણે ત્યાં તમે બધા ગણપતિ ઉત્સવ ઉજવતા હશો, બરાબર? નવરાત્રી આવે તો આપણે ગરબો લાવીએ, દુર્ગા માતાની પ્રતિમા લાવીએ, તો એવી રીતે પણ આપણે ત્યાં મૂર્તિઓની પૂજા થાય છે. તમારે બધાના ઘરે કદાચ ઠાકોરજીની સેવા બિરાજતી હોય તો લાલા હોય, કોઈ પણ કુળદેવીનો ફોટો હોય, બરાબર? અને હનુમાનજી તો કેવા છે, સર્વત્ર વિરાજમાન છે. વડોદરાના કોઈ પણ રસ્તા પર નીકળો તો 4 રસ્તે હનુમાનજી તો તમને મળી જાય, બીજું કોઈ ના મળે પણ હનુમાનજી મળી જાય. તો એ બધી જે મૂર્તિઓ છે, એ જે બધા સ્વરૂપ છે, એની પ્રતિષ્ઠા કરવામાં આવતી હોય છે. શાસ્ત્રોમાં આપણે પ્રતિષ્ઠાના 3 પ્રકાર છે. એમાં એક છે પ્રાણ પ્રતિષ્ઠા, બરાબર છે? એક છે ચરિત પ્રતિષ્ઠા, બરાબર, જે ચલાયમાન સ્વરૂપ, અને ત્રીજી છે સ્વયંભૂ પ્રતિષ્ઠા. હવે થાય છે એવું કે તમે કોઈને એવું કહો કે મારે ભગવાન શ્રી રામનું સ્થાપના કરવી છે, મૂર્તિ બનાવો. આપણે અયોધ્યામાં જોયું કે કેવી સરસ 3 મૂર્તિઓ બનાવવામાં આવી, એમાંથી એક નક્કી થઈ કે પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એટલે એ મૂર્તિની અંદર પ્રાણ આરોપિત કરવામાં આવ્યા અને એટલે રામલલા બિરાજમાન. પછી ત્રીજું જે છે એ છે ચલિત સ્વરૂપ. એટલે આપણે ત્યાં સત્યનારાયણની કથા હોય તો ખબર મહારાજ આવે અને સોપારીની અંદર ગણપતિ દાદાને સ્થાપિત કરે, બરાબર? અને પછી એવું કહે કે કથા શરૂ થાય છે, અમારા વિઘ્ન દૂર કરો. પછી સત્યનારાયણનો ફોટો લાવે, એમાં ભગવાનને આહવાન કરે કે તમે આવો, અને કથા પૂરી થાય કે આપણે વિસર્જન કરીએ. ભગવાન ચલાયમાન ચલિત પ્રાણ પ્રતિષ્ઠા છે. ધરણીની અંદર વિશ્વભરમાં કદાચ મારા સંશોધન મુજબ એકમાત્ર એવું સ્થાન છે જ્યાં સ્વયંભૂ સ્વરૂપ હનુમાન છે. સ્વયંભૂ હનુમાન તો જગ્યા હોય, સ્વયંભૂ સ્વરૂપ કેવી રીતે? તો ભગવાન શ્રી રામે હનુમાનજીને આજ્ઞા કરી છે કે તમારે અહીંયા આ સૃષ્ટિના અંત સુધી સાક્ષાત વિરાજમાન રહેવાનું છે, જેવા હું તમને અત્યારે મારી આંખોથી જોઉં છું. એટલે હનુમાનજીને પ્રભુ શ્રી રામે એ દિવસે જેવા જોયા હતા એવા ને એવા, જેવું હનુમાનજીનું સ્વરૂપ છે એવા સાક્ષાત અહીંયા અત્યારે દાદા હાજરા હજુર છે. આ મૂર્તિની આ હનુમાનજીના સ્વરૂપની વિશેષતા છે. આપણે બધાને ખબર છે કે હનુમાનજીનું મૂળ નામ તો મારુતિ, અને પછી સૂર્યદેવને ગળી ગયા, અને સૂર્યનું જ્યારે ભક્ષણ કર્યું પ્રભુએ, ત્યારે દેવોના રાજા ઇન્દ્ર એમની સાથે યુદ્ધ કરવા આવ્યા, અને એવું કહેવાય છે કે હનુમાનજીની હનુ પર વજ્રનો પ્રહાર કર્યો. આ વજ્રનો જ્યારે પ્રહાર કર્યો, વજ્રાઘાત કર્યો, ત્યારે દાઢી એટલે કે હનુ એ હલી ગઈ. કેમ હલી? વજ્રનું માન રાખવામાં. કારણ કે વજ્રની જે રચના છે, ઇન્દ્રાસ્ત્રની જે રચના છે, એ ગંધીજી ઋષિએ પોતાના હાડકામાંથી કરી હતી. હનુમાનજી કે કોઈ ઋષિનું અપમાન ના કર્યું, મને આ વજ્રથી કશું નથી થવાનું, પણ હવે ઇન્દ્રએ મોકલ્યું છે તો એનું માન રાખી દો. એટલે પોતાની જે હનુ છે એને હલાવી દીધી. હવે તમને કહું કે સાક્ષાત હનુમાનજી કેમ છે? હવે તમે હનુમાનજીના દર્શન કરવા જાઓ ને ત્યારે ગુરુજીની કૃપાથી તમે જ્યારે એમને જોશો ને, ગુરુ કૃપા વગર આ બધા દર્શન નહીં થાય. કોઈ મંદિરમાં તમને હનુમાનજીની દાઢી એ ઘટેલી નહીં જોવા મળે. અહીંયા સાક્ષાત ઇન્દ્રના વજ્રાઘાતથી જે રીતે હનુમાનજીની દાઢી હલી હતી એવી હલેલી દાઢી તમને અહીંયા જોવા મળશે. આપણે ત્યાં વિશેષ વાત છે કે જ્યારે હનુમાનજીની આગળ ભગવાન શ્રી રામનું ચરિત્ર ગાવામાં આવે તો હનુમાનજી ઉભા થઈને નાચવા લાગે, હસવા લાગે. તમે જુઓ કે અહીંયા આવી તમે હનુમાનજીની આગળ બોલશો ને, જય વીરભંજન હનુમાનજી મહારાજ, હનુમાનજી થોડું કદાચ આપી શકે, પણ આવીને જો રામચરિત માનસની ચોપાઈ બોલશો, ભગવાન શ્રી સીતારામનું નામ બોલશો, તો તમે જોજો તમારી સામે જોઈને હનુમાનજી એવા ખડખડાટ હસશે. આ બધા અનુભૂતિના ક્ષણ છે. અહીંયા હનુમાનજીનું શૈયા મંદિર છે. શૈયા મંદિરના જ્યારે દર્શન કરશો તો તમને સાક્ષાત અનુભૂતિ થશે કે હનુમાનજી ગદા લઈને અહીંયા ઉભી રહ્યા છે, જેવા ભીમને રસ્તાની વચ્ચે દેખાયા હતા એવા જોવા મળશે. તો હનુમાનજીનું આ બધું સત આ મંદિરમાં કેમ છે, આપણું સૌભાગ્ય કેમ છે કે અહીંયા આપણે છે, એની કરતા હું કહું એના બદલે ગુરુજી આપણને કહે ને તો એનો વિશેષ પ્રભાવ થાય. કે વચ્ચે તમે ગેપ છોડી છે એ આપણે ગુરુજીના મુખમાંથી સાંભળીશું. ને છેલ્લી વાત, આ બધું આપણને કેવી રીતે મળ્યું? એક તો પ્રભુ કૃપા, બીજી સારીરાવ ગાયકવાડની કૃપા કે પ્રોફેસર બી સુબ્બારાવ. જો આપણે ત્યાં આપણે બધી ઓથેન્ટિક જ વાત કરવાની છે તો પ્રોફેસર બી સુબ્બારાવે ભારતની અંદર
આર્કિયોલોજીનો બહુ મોટો પાયો નાખ્યો. એમાં MS યુનિવર્સિટીમાં જે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ શરૂ થયું, પુરાતત્વ વિભાગ, ઇતિહાસ વિભાગ અલગ હોય, પુરાતત્વ વિભાગ અલગ હોય. તો પુરાતત્વ વિભાગ જે છે એની શરૂઆત પ્રોફેસર બી સુબ્બારાવે કરી. આ બી સુબ્બારાવે જ આપણને આખા વડોદરાનો ઇતિહાસ આપ્યો છે પુરાવા સાથે. પુરાવા કેવી રીતે? તમે બધા ભીમનાથ મંદિર જાણો છો. ભીમનાથ મંદિર હોય કે પછી બંદેશ્વર, જેની કથા પણ આજે આપણને કહેવામાં આવશે, બંદેશ્વરનો ઇતિહાસ હોય કે હરણીનો ઇતિહાસ હોય, એ બધો એમણે ખોદીને પુરાવા સાથે શોધીને બતાવ્યો. તો એમણે વડોદરાની અંદર આપણે આજે સયાજી હોટલ ઊભી છે, તે એ જ આખો એરિયા છે કે આખું ખોદકામ કર્યું અને પુરાવા સાથેના અવશેષો કાઢ્યા. અને એ અવશેષોના આધારે એવું કહેવામાં આવ્યું કે વડોદરાની અંદર લગભગ 5000 વર્ષથી જૂના અવશેષો માનવ વસાહતના મળે છે. એમાં પણ સૌથી જૂના અવશેષો ક્યાં મળે છે? હરણી. આ હું નથી કહેતો, ભારતમાં સૌથી મોટા વિદ્વાન આર્કિયોલોજીસ્ટ સુબ્બારાવ. આ સુબ્બારાવના શિષ્ય ડોક્ટર આર.એન. મહેતા. આર.એન. મહેતા કોણ? કે જેણે ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવ્યું, પાવાગઢને જેને આટલું પ્રસિદ્ધ કર્યું. એ આર.એન. મહેતા પણ હરણી હનુમાનજીના ગુણ ગાતા વિશ્વામિત્ર મહાત્માના અનુવાદમાં હોય કે પછી એમની જે વડોદરાનો ઇતિહાસ કરીને પુસ્તક છે, એ પુસ્તકની અંદર વડોદરાના જે સૌથી મંદિરોની વાત કરવાની હોય તો પહેલામાં એ હરણીના હનુમાનની જ કરે છે. તો આ વિદ્વાનો, આ પૂર્વસૂરીઓ કેમ હનુમાનજીની વાત કરતા હતા એ હવે ગુરુજીના મુખેથી સાંભળે. હું મારી વાણીને વિરામ આપું. થેન્ક યુ સો મચ. જય નાથ, જય શ્રી રામ. અને ઘણા સમયથી એને આવું સંશોધનનો ખૂબ જ ઊંડો રસ ધરાવતો વ્યક્તિત્વ એનામાં છે. એટલે ઘણી વાર હું પણ એની સાથે ચર્ચા કરતો હોઉં છું. પણ સાચું અને સારું માર્ગદર્શન જે દ્વારા મળતું હોય છે. હવે આપણે જે એકત્રિત થયા છે, તમારા પહેલા હનુમાન જયંતિ પહેલા મેં પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એની પાછળનું એક મારો હેતુ હતો, ફરી એકવાર કહું, પ્રસિદ્ધિ માટે નહીં અને કોઈ મારું મોટું વિશ્વનું મોટું છે અને બીજા નાના છે ભેદભાવ માટે પણ નહીં. કારણ કે મારા ધર્મને હું નાનો બતાવી હું મારી સ્થાનનું અને મારું વ્યક્તિત્વનું અપમાન કરું એ યોગ્ય નથી. તો આજે આપણે એ ચર્ચા પર ફરી જઈ રહ્યા છે કે ઘણા લોકોને હજુ નાના મોટા સંશય હશે કે આટલા વર્ષો પહેલા તમને ખ્યાલ નહોતો કે ભારતનું સર્વપ્રથમ મંદિર છે. અને આજનો વિષય આપણો એ જ છે કે ભારતનું સર્વપ્રથમ હનુમાન મંદિર શ્રી ભીડભંજન મારુતિ હરણી છે. એના પુરાવા, એના પ્રમાણો અને એની ગાથા, અને એવા ગાથા અને એ પુરાવો જે વિશ્વ ક્યારે પણ નકારી ન શકે એવા સચોટ પુરાવા સાથે અને જેના મુખેથી જે ગાથા નીકળી છે અને જે પણ આ હરણી હનુમાન ભીડભંજન વિશે જેમને પણ કીધું છે કે પરમ અવતારી, પરમ માં જે શક્તિ છે એવા પ્રભુ શ્રી રામજી અને ભગવાન શ્રી કૃષ્ણ, આ બંનેના મુખ્ય મારા અને તમારા સુધી જાણકારી આપનાર પરમ તત્વો છે. કોઈ વ્યક્તિ નથી, કોઈ ગુરુ નથી, કોઈ શાસ્ત્ર નથી, કોઈ સંત નથી, પણ માત્ર મારે ભગવંત છે. આ બંને ભગવંતે આ ભીડભંજનની ગાથા આપી છે. હવે એ જ્યારે બોલતા હોય તો કેટલું મહત્વનું મારણ તમારા માટે. ક્યારેક જીવ બોલતો હોય, કોઈ સદગુરુ બોલતા હોય, પંચભૂત શરીર વ્યક્તિત્વ બોલતું હોય અને પણ પરમાત્મા બોલતા હોય, બહુ જ ફરક છે. જ્યારે આ હવે એક મુદ્દા કહીશ તમને કે તમે નોટ કરતા રહો કે આ ભારતનું પ્રથમ મંદિરનો પહેલો મુદ્દો છે કે શ્રી ભીડભંજન હનુમાનજીની ગાથા ભગવાન શ્રી કૃષ્ણના મુખે
થયેલી છે, ગયેલી છે. અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આમ હું નથી બોલતો, ભગવાન રામજી શ્રી બિરબંજન વિશે કહે છે એ હું તમને જણાવું છું. તો આ વિશ્વામિત્ર ઋષિની તપસ થઈ અને ભગવાન રામજી અને ભગવાન શ્રી કૃષ્ણની પાવન ભૂમિ અને મહાવીર બજરંગબલીની સ્થળે આ ત્રણેય એક જ જગ્યા જોવા મળે એ વર્ણિત કરેલું છે. પાવન ભૂમિ, તપસ્થલી અને સ્થળી આ ત્રણેય બહુ સામાન્ય રહી. જો મને તમને દર્શન કરવો હોય તો હવે કઈ રીતે કહે છે? તો ભગવાન શ્રી રામજી કહે છે હનુમાનજી છે. અને આપણે વધારેની જે ચર્ચા છે જે તમારા પ્રશ્નો દ્વારા અમે લોકો તમને અલગ અલગ રીતે કહીશું, પરંતુ સ્કંદ પુરાણનો વિશ્વામિત્ર મહાત્મ્ય જેના હું તમને બતાવી દઉં દરેકને, આ ફોટા પણ લઈ શકશો, હું અલગથી તમને આપી દઈશ. એની અંદર 16મા અધ્યાયની અંદર 1 થી 5 શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ વાચક શરૂઆત થાય છે. જે આ સ્કંદ પુરાણ મહાત્મ્ય પાંડુલિપિમાં છે, એ આપ જોઈ શકો છો. અને એની અંદર પ્રથમ શ્લોકની અંદર ભગવાન રામજી શું બોલ્યા છે એવું ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને કહે છે. જગત પ્રાણ સુદઃ તત્ર જાનકી પતિર બ્રવીત પરિત્રાણાય લોકાનામ પિસ્તા એકાદશેશ્વર. જગતના પ્રાણ એવા जानकी पतिर બ્રવીત, जानकीજીના પતિ એવા રામજી બોલ્યા છે. પરિત્રાણાય લોકાનામ, લોકોનું કલ્યાણ માટે. પરિત્રાણાય લોકાનામ તિષ્ઠા, અહીંયા તિષ્ઠા એકાદશેશ્વર. તો સ્પષ્ટીકરણ એ છે કે પ્રભુ શ્રી રામજી કહે છે કે હનુમાનજી તમારે અહીંયા આગળ બિરાજવાનું છે એવો આદેશ પ્રભુ શ્રી રામજીએ કીધો. રામજીનો આદેશથી ભગવાન હનુમાનજી મહારાજ બેઠો સ્થિત થયા. રામજીનો આદેશ અને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ જેના માધ્યમથી હું તમને આજે ચર્ચા કરી રહ્યા છું. તો ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ એવું પાંડવોને કે જગત પ્રાણ સુખ તત્ર જાનકી પતિર બ્રવીત પરિત્રાણાય લોકાનામ પિસ્તા એકાદશેશ્વર. અહીંયા આગળ જે હનુમાનજી મહારાજ બિરાજમાન છે, ફરી સ્પષ્ટ કરું કે ભારતનું સર્વપ્રથમ મંદિર હનુમાનજીના અનેકો છે, પણ અનેકોમાં એક કયું અને ક્યાં એના પુરાવા તમને આપી દઉં છું. એ એકાદશેશ્વર ભગવાન શિવના 11 રુદ્ર અને 11 રુદ્રમાંથી એક રુદ્ર અવતાર હનુમાનજી મહારાજનો છે. એ આપ સર્વે જાણો છો. તો 11 રુદ્રના જો મારે તમારે દર્શન કરવા હોય, એ જાણવું હોય તો આપણે પુરાણોનો શાસ્ત્રનો સહારો લેવો પડે. ક્યાં ક્યાં બિરાજમાન છે અડધા તો મને પણ ખબર નથી, પણ જાણ્યું છે એવું ખરું. પરંતુ એ બધું અત્યારને મોબાઈલની દુનિયામાં શોર્ટકટ જઈએ તો 11 રુદ્રના ઈશ્વર ના દર્શન કરવા તો કઈ જ કર્યા વગર ગુજરાતની અંદર વડોદરાની હરણી ગામમાં ઘણું મળી જશે. તો એમ કહે છે કે એકાદશેશ્વર અહીંયા આગળ તમારે હનુમાનજી તો છો, પણ તમારાની અંદર 11 રુદ્રના ઈશ્વર તરીકે એ ચેતના, એ શક્તિ તરીકે તમારે આગળ બિરાજમાન છે. તો ભારતનું સર્વપ્રથમ 11 રુદ્રના ઈશ્વર તરીકે જો કોઈ હનુમાનજી હોય
તો આ ભીડ બનને ગણવાનું છે. બીજા અર્થમાં અર્ચિયસંતિ તે તૃપ્યમ, જે લોકો પણ એની પૂજા અર્ચના કરશે, અર્ચિયસંતિ તે તૃપ્યમ ભૂતાના વિશેષતા, એ લોકો મારા માટે વિશેષ હશે એવું રામજી બોલ્યા છે. તો ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ પાંડવોને કહે છે. કહ્યું કે એ અર્ચીય સ્થિતિ તે તુગ્ર ભૂતાના વિશેષતા દૈલા દવીર મહાભારત રવાપી સદાના તમને જય કીધું કે રવિવારે જે દર્શન કરતી મહાવિશેષ. અમારી વાત નથી, કોઈના શબ્દો નથી, પણ ભગવાન રામજીની મુખથી નીકળેલી વાણી છે અને ભગવાન કૃષ્ણએ પાંડવોનો આપણો સંદેશ છે જે આપણા ભારત દેશમાં આપણે જોઈ રહ્યા છે. હવે ત્રીજા શ્લોકમાં લખ્યું છે સ્નાપયે તિલ તૈલેન ગંધર્વ વાયુષુત પ્રભુ. જો જે પણ ભક્ત કલ્યાણ કરાવી હનુમાનજી મહારાજને તેલ ચડાવશે, સ્નાન કરાવશે. સ્નાપયે તિલ તૈલેન ગંધર્વ વાયુષુત પ્રભુ. અને સુગંધિત દ્રવ્યો ચડાવવામાં આવશે, સુગંધિત પુષ્પ છે, અત્તર છે વગેરે. યમ યમ કામ સમુદ્રશમ અમતમ તુ લભ્યેત. જેવી જેવી ઈચ્છાઓ લઈને તમે આવશો ને એવી એવી ઈચ્છા પૂર્ણ કરશે. એનું પ્રમાણ પ્રભુ શ્રી રામજી કહે છે અને એની જાણકારી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. કારણ કે અમે કોઈ જગ્યાએ ગેરંટેડમાં નથી. કાલે ઉઠી કે અમે આ કરી પણ અમારા શબ્દો જ નથી. એટલે જે પણ કંઈ ફરિયાદ હોય તો હું બેના નામ આપું છું, મોબાઈલ નંબરની શોધમાં છું. હવે ચોથા શ્લોકમાં કીધું હિરણ્યાક્ષ પૂરી સંસ્થા આપ્યો. આ જે છે આ જે સ્થળી એ હિરણ્યાક્ષની સ્થળી છે. હિરણ્યાક્ષ દાક્ષની વાત છે. જ્યારે પણ તમે એના વિશે જાણવું છે એના વિશે પણ આપણે ચર્ચા કરી, પણ આજે 5 શ્લોક છે એના વિશે વાત કરી રહ્યા છે. હિરણ્યાક્ષ પૂરી સંસ્થા આપ્યો શેષ ભારમ હર હરી. શેષનો ભાર, શેષનાગ પર પૃથ્વી છે, પૃથ્વીનો ભાર હરવા. શેષનાગનો શેષ ભારમ હર હરી વિચેષા અભિમાની વિશ્વાસ શક્તિ. અને એ સિવાય પણ જે અભિમાની લોકો છે એનું પણ અભિમાન ચૂર ચૂર કરશે. તો હિરણ્યાક્ષ પૂરી સંસ્થા આપ્યો શેષ ભારમ હર હરી. આજે ભગવાન તમે આજે શેષનો ભાર હર્યો છે. કેમ? તો કે રામચરિત માનસના અરણ્યકાંડના 9મા દોહામાં લખ્યું છે નિશ્ચયહીન કરી નહીં ગુણ ઉકાઈ પણ સકલ ગુણ કે આસને જાય જાય સુધી. રામજીની શપથ છે અને રામજીની શપથને ધ્યાનમાં રાખી અને આ શ્લોકનું છે કે આજે તમે ગુણનો ભાર પૂર્ણ રીતે ભરી લીધો છે. કારણ કે અહીંયા ઋષિ મુનિઓ હતા, એના વિશ્વામિત્રની તપસ્યા છે. પ્રભુ રામજી અને ભગવાન કૃષ્ણના રજની પાવન ભૂમિ છે અને બલિ ભજન કરવાની સ્થળી છે. તો આ વસ્તુ આ 3 જગ્યાએ એમ કહેવાય છે કે મહારાજે આજે જે ભાર હર્યો છે એક જિલ્લા સંસ્થાપક પ્રતિમા જે વાત કરી આપણે કે આ કોઈ પ્રતિમા નથી, કોઈ મૂર્તિ નથી, એ સ્વયં નથી. તો શું છે? તો કે જો પ્રતિમા હોય, આ ખૂબ મોટું મહત્વનો મુદ્દો તમારી સાથે ચર્ચા કરીએ. જો પ્રતિમા હોય તો પ્રતિમાનો કોઈ કલાકાર બનાવે અને કલાકાર અત્યાર સુધી જેટલા પણ બન્યા છે એ પંચભૂત શરીરના મનુષ્ય બન્યા છે કે જેને કોઈ મૂર્તિને આકાર આપ્યો. તો આકાર કેવી રીતે આપે કે એની વિચારધારા દ્વારા એને આકાર જે પેલા શ્રી રામજીની મૂર્તિ બની એ પણ તે કલાકાર પરમાત્માએ જે પ્રેરણા કરી એ પ્રમાણે રામજીનું મુખાર કરીને સ્વરૂપ બન્યું.
એના મનની અંદર પ્રભુજીની પ્રેરણા કરી એવી કોઈ જીવી આ મૂર્તિ બનાવી છે. પ્રભુ શ્રી રામજીની કલ્યાણ બિરાજમાન છે અને એના માટે સ્પષ્ટીકરણ કર્યું છે કે સંસ્થાપન પ્રતિમા એ સ્થાપી નથી કે કંઈ પણ નથી. તો મનુષ્યની કોઈ આકૃતિ નથી, પ્રકૃતિની સ્વયંભૂ નથી, પ્રકૃતિ બનાવેલી આકૃતિ નથી. સ્વયંભૂનો અર્થ થાય કે ધરતીમાંથી, ધરતીના લાવા વગેરેથી ધરતીએ કોઈ આકાર આપેલો હોય અને એમાંથી પ્રગટ થયેલું હોય તે સ્વયંભૂ. ભૂ એટલે પૃથ્વી, પૃથ્વીમાંથી સ્વયં કોઈ કલાકારની કલાકૃતિ વગર એ પ્રતિમા કે એ મૂર્તિ પ્રગટ થયેલી સ્વયં. એટલે ભૂમાંથી એટલે સ્વયંભૂ નથી, એટલે મનુષ્યની આકૃતિ નથી. તો એમ કહેવાય પ્રભુ શ્રી રામજીની પ્રેમાકૃતિ. પ્રભુ રામજીએ જે પ્રેમ હનુમાનજી વિશે છે અને એ પ્રેમાકૃતિ. પણ સંસ્થાપન પ્રતિમાંશ માવતી બહુ. હવે હનુમાનજીના અનેકો રૂપ છે અને દરેક જગ્યાએ જોયેલા છે, પણ આ એક વિશેષ રૂપ છે. કારણ કે બધું જ વિશેષ છે. આગળ સમજી લો, કોઈ શેષ નથી, બધું વિશેષ છે. તો આ સ્વરૂપ પણ વિશેષ છે હનુમાનજીનું. તો આ વિશેષ સ્વરૂપ એ છે કે હનુમાનજીનું વિશેષ સ્વરૂપ કેવી રીતે? તો હનુમાનજી મહારાજની મુખાકૃતિ વાનર રૂપ નથી, ભયંકર રૂપ નથી, વિરાટ રૂપ નથી, તો સહજ મનુષ્ય રૂપ છે. તો એમ કહેવાય કે પરમાત્મા તો ત્રિલોકી છે, ત્રિદર્શી છે. મને ખબર છે કાલાંતરે જીવની એટલી સંકટો આવશે, એટલી ભીડ પડશે, જે ભીડ પાસે જ આવશે, તો તમે એ લોકો સાથે સરળતાથી સમજી શકો, એ લોકોને દર્શન આપી શકો છો. આ સુધી પુરાણ કહે છે, ગુરુમુખી વાર્તા છે. તો એના માટે પણ મારે તમારે મળવું હોય તો એક સેતુ હોય સહજતા. એ મનુષ્ય સાથે શાંતિથી વાત કરી શકે, પ્રાણી અને મનુષ્ય થોડું ઓર લાગે. કોઈ આપણાથી કોઈ મહાન વ્યક્તિ હોય એની જોડે બી થોડુંક આપણને કોઈ મર્યાદા નથી હોય. તો પ્રભુ હનુમાનજી મહારાજ કહે છે મારી સાથે કોઈ મર્યાદાની જરૂર નથી. આપણે મનુષ્ય, હું મનુષ્ય, તમે મનુષ્ય. તો બહુ રૂપમાનમાંથી આ એક રૂપમાન મનુષ્ય પ્રભુ શ્રી રામજી પસંદ કર્યું છે અને હનુમાનજી મહારાજ મનુષ્ય રૂપે વિરાજમાન છે. એમની જે હાઈટ પણ 5.1 છે, એ સહજ મનુષ્યની છે. પછી એવું મૂર્તિના દર્શન પણ કરે છે. તો એટલે બહુ રૂપમાનમાંથી આ એક રૂપ હનુમાનજીએ જે લીધું, સંસ્થાપન પ્રતિમાંશમાં આવતી બહુ પરિત્રાણાય લોકાનામ પ્રસ્તુત. પ્રથમમાં પરિત્રાણાય લોકાનામ, અંતમાં પણ લોકોની રક્ષા માટે, પહેલા બધા લોકોના કલ્યાણ માટે, અને નીચેના શ્લોકમાં છે કે લોકોના રક્ષણ માટે કહેશો. કલ્યાણ તો તમારા દર્શનથી થઈ ગયું, પણ એ કલ્યાણ થયું પછી પાછળથી કોઈ અસુરી વસ્તુ કે અસુરી તત્વ હોય એને તો પરેશાન કરશે કોઈ વ્યક્તિ. પરમાત્મા આપણું કેટલું ધ્યાન રાખ્યું છે. અને વિરોગી મહાવીર ને અંદર આપણા માટે, અને આપણે એ બધા વચ્ચે આપણા કેટલા સદભાગ્ય છે કે આપણા વડોદરામાં વસ્તુ છે અને આપણે સરળતાથી સહજતાથી આવીને મન ભાવે એટલી વાર દર્શન કરી શકીએ, મન ભાવે એટલી વાર રામચંદ્રના પાઠ કરી એને હસાઈ પણ શકીએ. એટલે આપણે ખૂબ જ નસીબદાર છે. એક પાછું વચ્ચે કહું કે આ તપસ્થલીનો મહિમા પણ બહુ સાહેબ ઉપર બહુ ડીપમાં જશું. અનેક વસ્તુ નીકળી છે કે આ જગ્યાએ જે પણ આવે છે તો પુણ્યશાળી છે, ભાગ્યશાળી તો છે, પણ આ સ્થળી પર જે રહેતા હોય છે એનું મોક્ષ પણ છે. ઘણી ઘણી કથાઓ છે, પણ આપણે જે વિષય પર આજે ચર્ચા કરી રહ્યા છીએ કે માત્ર ને માત્ર ભારતનું સર્વપ્રથમ હનુમાન મંદિર તો સર્વ પ્રાચીન પરમિતકારી આજ્ઞા છે. વર્ણન જ્યારે ત્યારે શિવજી બોલે છે કે હું તમારી આજ્ઞા આજની છે,
તો એ સ્વરૂપ કેવું છે કે ખાલી ભીડવંજનમાં જ દેખાય છે. બીજા કોઈ ગીતીમાં તમને જોવા પહાડના ગીતીમાં જોવા નહીં. એ એક હાથ છે પોતાનું એ મસ્તક ઉપર છે અને બીજું હાથ હૃદય પર છે અને બાલકાળની તોતેરમાં દોહાની બીજી સોની ચોપાઈ સાકાર सिर दई आए करे तुम्हारा परम धर्मे हाथी मारा तुम सब क्रांति परम हितकारी आज्ञा से प्रधान. तो आगे एक मोटું બળ મળી રહ્યું છે એ એકાદશ સ્વરૂપે રામચરિતમાનસ એક પુરાવ બિંદુએ વધારવાનું છે. તો હમણાં આ પુરાવાથી તમને વિશ્વાસ છે, તમને પૂર્ણ વિશ્વાસ છે, પણ આ એક પ્રમાણ એવું દ્રઢ વિશ્વાસ કરાવે છે કે ભગવાન શિવ જ્યારે પણ આજ્ઞા લે તો આવી દે. એ જ સ્વરૂપ બીડવંજનની અંદર છે અને એ સ્વરૂપ એકાદશ સ્વરૂપ. તો આ બંનેનો સમન્વય ફરી एक महाराज अपने चरण से दबा दिए. तो प्रभु श्री राम जी की परंपरा है, कोई भी नगरी हो तो कभी राज्य हो कभी नगर हुई तो राज्य नगर तो राजा के बिना नहीं होना चाहिए. जैसे लंका में सुग्रीव को जमाने का वध हुआ, सुग्रीव को मांगा, इस लंका का राजा बना दिया. तो राजा का तो पद सुग्रीव को दिया और लंका का रावण का वध करके अभिषेक को. तो हिरण्याक्ष पूरी समस्या हिरण्याक्ष को नगरी है तो उनका देखते हिरण्याक्ष है. तभी उस तरीके के राजा कौन, उनको सुपाव से दबा दिया. तो स्वयं हनुमान जी महाराज राजा बन के इधर विराजते हैं और उनकी जो लोगों की समस्या है, प्रजा का जितना भी कष्ट लोग जो भी है तो राजा के सामने बता देना के 3 दिन सबको जहर में मिलते. जैसे श्रुति पुराण की तो कौन से दिन तो हर बार कोई जैसे हमारे भी जन्म में सभा में मिल जाए तो हम उसने इतना प्रश्न जीते रहते हैं कि जो मांगा वो दे दिया, जो बोला वो सुन लीजिए. तो हनुमान जी का जन्मदिन है, उस दिन स्वयं राजा के स्वरूप में विराजमान होते हैं. तो एक जन्मदिन है और श्रावण में लास्ट संगीत है. और पुराण में कहता है कि मेला इसके लिए बना है कि सब लोग राजा को अपनी समस्या लेके बताने आ गए. वो प्रवाह की वजह से वो मेला बना है. वो आज दूसरा दिन है श्रावण का लास्ट शनिवार है. उस दिन हजारों लाखों की संख्या में लोग आते हैं. और तीसरा दिन काली चौदस जो मनुष्य में अश्विनी मास में बताया गया कि उसी दिन भी. और वाल्मीकि रामायण में उसने बताया कि काली चौदस को भी हनुमान जी का जन्मदिन स्वाति नक्षत्र गुरुवार में लिखा गया. तो एक दूसरा जन्मदिन नहीं काली चौदस. तो तीनों दिन हनुमान जी महाराज राजा के स्वरूप में रहते और स्वर पिता का छोटी से छोटी बात ध्यान से सुनते हैं और अपने कर्म अनुसार को करते. तो वो तीन दिन कैसे लेते तो शास्त्र ने कई प्रकार के प्रमेय बताए हैं. तो हमारे पास प्रदान नहीं चाहता हूँ, लेकिन सामान्य को भाई जो नहीं बताएंगे. तो हमें हर अनुष्ठान को करते रहे लेकिन हमें नहीं मिला. 2 साल निकल गए. वो भाई साहब बोल रहे कि मेरा एक भी पढ़ मर जाऊंगा तो लेके कहीं 5 महीने रहेंगे. ठीक है. तो फिर से 1 साल तक हनुमान जी से प्रार्थना की ताकि किसी के माध्यम सब के माध्यम नहीं या कुछ भी माध्यम से उन्हें मंदिर का किस तरह बनाना है, क्या बनाना है, इसका मार्गदर्शन स्वयं हनुमान जी के माध्यम से जब मिला और 6 महीने लगे उसका नाम प्राप्त करने के लिए. तो जी इस तरह का जो शनि भगवान का जो मंदिर है तो हमारे हनुमान जी महाराज जो बीड़वंजन है उसकी नासिका के नीचे जो प्राधान्य देव है उससे नीचे रहना चाहिए चाहे वो प्राधान्य देव की महिमा हो. तो
जब हमने बताया तो शनि भगवान की मूर्ति इसलिए चुनी रहनी पड़ी, ये हनुमान जी की नासिका के नीचे आनी चाहिए, इसके लिए चुप रही। पहली बात है। दूसरा बात है, उन्हें तो पुराण में पढ़ा तो 5 चीजें शनि भगवान को प्रसन्न रखती है। तो एक पहली बात है कि शनि भगवान के उनके गुरु, उनके इष्ट, इस सब किस तरह से, तो पहला है कि उनके जो इष्ट है भगवान कृष्ण, श्री भगवान, तो भगवान कृष्ण से वो बहुत का आदर करते हैं, अनादर नहीं करते हैं। जिस तरह में भगवान उनके गुरु की चरण रज है, वो उनको रज के माध्यम से समझता है, जिसके रज का महिमा। दूसरी महिमा है कि उनके आराध्य देव भगवान शिव है। तो हमारे पास पंचेश्वर महादेव वो कई गुण है। मैं आज एक छोटा सा व्यापार बोल रहा हूँ कि भारत भर में जितने मंदिर है शिव जी के, इसमें साइंस कर रहा हूं मैं, ब्रह्म सूत्र की शिवलिंग पे ही हमारे पंचेश्वर ब्रह्म सूत्र है, जैसे आप अभी भी देख सकते हैं सूत्र वाला शिवलिंग है। और उसका प्रचार वगैरह नहीं करना चाहते कि ये लोग अलग अलग अपने मन के विचार सोचेंगे, इसके लिए इस सब भारत में तो नहीं देगा, लेकिन हमें बताया नहीं, इधर कुछ संविधान आएगा चल आएगा। तो पंचेश्वर जो उनके इष्ट है भगवान शिव, उनकी निगरानी में शनि भगवान बैठे हैं। और तीसरी बात है ये उनके परम सखा हनुमान जी महाराज, अच्छा, वो भी स्वयं बैठे हुए। चौथी बात है परम सखा भी उनके साथ है। तीसरी बात और चौथी बात है पिपलाद के ऋषि से उन्होंने श्राप दिया है। पिपलाद ऋषि को श्राप दिया था कि आज से मैं शनि भगवान को श्राप देता हूँ कि 16 वर्ष की उम्र तक किसी बच्चे में तुम्हारी दृष्टि कुदृष्टि या उसका कोई दोष नहीं रहेगा। देव से भी शनि भगवान दबे हुए रहते हैं। उस इस तरह के बंदी में वहां मूल नहीं पीपल का वृक्ष था। कई लोगों ने मुझे पूछा था कि शनि भगवान की आंखें खुली है, हम उनके सामने नहीं देख सकते हैं, कहीं दोष होता है, पकड़ दृष्टि, केवल दृष्टि, अलग अलग दृष्टि से वो इससे हमें कुछ लगता है। वो कैसे चाहिए, उन्होंने बोला है कि 4 जन की नेपाल दृष्टि तो उसकी दृष्टि कहाँ लगेगी। तो हमने उसी दिन क्या मैं भाव से बोला था कि आप हमारे शनि भगवान को खुली नजर से आंख मिला के बात कर सकते हो। 2022 में हमारा रिश्ता हुआ था 2026 में, लेकिन आज सब प्रसन्न नहीं, क्योंकि 4 की आज्ञा है, 4 जन की निगरानी के शनि महाराज बैठे न उधर चारों दिशाओं में तो इधर सिर्फ से। और हमें कई बार ये कहेंगे उनके 13 वाहन है, इसमें 8 वाहन है, और सबसे वहां जो सुखदायी है, समृद्धि देता है। सीधे नहीं बैठे हनुमान राम जी ने बताया कि आप थोड़ा सा टेढ़ा करें, ऐसा कुछ लिखा नहीं है। जैसे हनुमान चालीसा में कुछ नियम नहीं है कि कभी आपको सोते सोते नहीं करना है, चाय पे बैठ के नहीं करना है, और बातें करते नहीं करना है, खाते खाते, कुछ नियम नहीं है। भजन और भक्ति का कोई नियम नहीं है। तो दर्शन का तो बोले कि हनुमान जी महाराज जैसे क्यों थोड़े से टेढ़े हुए। तो जो शास्त्र और नृत्य कला के जो जानकार, इसमें कई मुद्रा होती है। इसमें से एक मुद्रा है अभंग मुद्रा। अभंग मुद्रा है थोड़ा सा टेढ़ा, जैसे सिन्हाजी भक्ति भंग मुद्रा है, जैसे सिन्हाजी भगवान के एक ऐसा है, इसी मुद्राओं का प्रकार है। तो अभंग मुद्रा से
बड़े हनुमान जी कहते मेरा कोई कभी आज जन्म जन्म तीनों पाप को भंग नहीं कर सकता है इस स्थिति में, जिसके लिए अभंग मुद्रा का प्रतीक है।